આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। સુરતમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સુરતમાં 1.52 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી। 524 સ્કૂલના 5372 વર્ગખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી। તમામ ક્લાસરૂમની અંદર બેઠક વ્યવસ્થા માટે તમામ તકેદારી રાખવામાં આવી હતી। પરીક્ષાને લઈ સુરત પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી। સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો। રસ્તામાં અન્ય કોઈ જગ્યાએ પણ વિદ્યાર્થીઓ અટવાય તો પોલીસ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશે। શાળાની અંદર પાશ્ચાતાપ પેટી પણ જોવા મળી હતી। જી સર, આપનું નામ? ગોયલ મહાવીર સિંહ, સ્થળ સંચાલકમાં છું, જીજી ઝડપિયા વિદ્યાલય। અહીંયા બાળકો માટે 2 દિવસથી આપણે બધી જગ્યા પર સ્ટીકર લગાવી દીધા છે। દરેક માળ ઉપર ક્યાં કોનો નંબર છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક માળ ઉપર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। વોશરૂમ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાઈઓ માટે, બહેનો માટે કોઈ પણ જગ્યા ઉપર બાળક ક્યાંય મૂંઝાય નહીં એના માટેના તમામ સૂચનો વિદ્યાલય લેવલથી અમે અમારા વિદ્યાર્થીઓને આપ્યા છે, તેમ દરેક વિદ્યાલયે પોતપોતાના લેવલથી આપવામાં આવ્યો છે। આ વખતે સુરત પોલીસે પણ ખૂબ સારો સહકાર મળ્યો છે, જેની અંદર આપણને સુરત શહેર પોલીસ દ્વારા એક પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર કોઈ પણ બાળક ક્યાંય અટવાય વચ્ચે તો પોલીસનો સંપર્ક સાધી શકે છે। પોલીસ પણ તેમને વિદ્યાલય સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થાય છે અને ડીઓ કચેરી તરફથી પણ ખૂબ સારો સહકાર બધાને આપવામાં આવે છે। કોઈ પણ બાબતમાં કોઈ પણ વિદ્યાર્થી ક્યાંય અટવાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીને એક સારું વાતાવરણ મળી રહે અને તંદુરસ્ત રીતે તે પરીક્ષા આપી શકે તે રીતની આખી વ્યવસ્થા કરવામાં આવી છે। કુમકુમ તિલક સાથે બાળકોને કુમકુમ તિલક અને ગળું મોઢું કરાવીને દરેક બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને દરેક જગ્યા ઉપર માળે માળે દરેક વ્યક્તિઓની વ્યવસ્થા કરવામાં, જે બાળકોને દરેક જગ્યા પર કયા રૂમમાં બેસવાનું છે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે।